મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે આજના વિડીયોમાં આપણે વાત કરશું વેચાણ સહાયકની ફરજો અને જવાબદારી, એટલે જે સેલ્સ એસોસિએટ છે એની જવાબદારી શું છે, એની ફરજો શું શું છે. તો વેચાણ સહાયક એ વેચાણને લગતી તમામ પ્રવૃત્તિઓ તથા કામની ફરજો જેવી કે ગ્રાહકોનું અભિવાદન કરવું, તેમના પ્રશ્નોના જવાબ આપવા, સહાયક ઓફર કરવી, વસ્તુનું સૂચન કરવું, અભિપ્રાય આપવા તથા ઉત્પાદનની માહિતી આપવી વગેરે. વેચાણ સહાયક તરીકે વ્યક્તિગત જવાબદારીમાંથી અસાધારણ ગ્રાહક સેવા પૂરી પાડવી તથા વેચાણ કુશળતા દર્શાવી, વેચાણ વિભાગમાં ચીજવસ્તુનો જરૂરી સ્ટોક રાખવો અને ચીજવસ્તુઓના ડિસ્પ્લેમાં મદદ કરવી અથવા તેની ગોઠવણી કરવી વગેરેનો સમાવેશ થાય છે. તો વેચાણ સહાયકની શું જવાબદારી છે? તો ગ્રાહકના પ્રશ્નોનું સમાધાન લાવવું, બધી વસ્તુનું ગોઠવણી કરવી અને ઓફર અને સહાય કરવી, વસ્તુઓનું સૂચન કરવું, ઉત્પાદકની માહિતી આપવી વગેરે તમામ ફરજો વેચાણ સહાયકની છે. વેચાણ સહાયકની ફરજોમાં વેચાણ સહાયક રિટેલ ઉત્પાદનોના સંદર્ભે ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. તેઓ ગ્રાહકોની ફરિયાદોના નિકાલમાં પણ મદદ કરે છે. દાખલા તરીકે વેચાણ અથવા ગ્રાહક સહાયકો ગ્રાહકોને તેમના પ્રશ્નોના સમાધાનમાં મદદ કરે છે. સામાન્ય રીતે વેચાણ અથવા ગ્રાહક સેવા સહાયક ટેલિફોન મારફત માહિતી એકત્ર કરે છે. વેચાણ સહાયકની ફરજો નીચે પ્રમાણે છે. પ્રશ્નો હલ કરવા. ગ્રાહકોની પૂછપરછમાં વેચાણ સહાયકો દ્વારા ફરિયાદ નિવારણનો સમાવેશ થાય છે અને ક્યારેક વેચાણ સહાયક ગ્રાહકના પ્રશ્નો હલ કરે છે અથવા ઉકેલ સૂચવે છે. તેમને એટલું સુનિશ્ચિત કરવું જોઈએ કે ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ યોગ્ય હોય અને તેમના અધિકાર ક્ષેત્રમાં તેનો ઉકેલ આવે. વેચાણ સહાયકો ગ્રાહકોને તેમની જોઈતી વસ્તુ બનાવવામાં અને વેચાણમાં મદદ કરે છે. તેમની ફરજોમાં વેચાણ પુનઃ સ્ટોક કરવો અને ચીજવસ્તુની ગોઠવણી છે. મૂળ ધ્યેય શ્રેષ્ઠ સ્તરની ગ્રાહક સેવા પૂરી પાડવાનો તથા મહત્તમ વેચાણ દ્વારા કંપનીની પ્રગતિ તથા આવકમાં વધારો કરવાનો હોય છે. ક્લેરિકલ કામગીરી. વેચાણ કર્મચારીઓ ઘણી વખત ક્લેરિકલ કામગીરી પણ કરવી પડે, જેમાં ચીજવસ્તુનો સ્ટોક મેળવવો, બિલ બનાવવા, પેમેન્ટ સ્વીકારવાનો, ઓર્ડર લેવા વગેરેનો સમાવેશ થાય છે. નિશ્ચિત કામગીરીની જવાબદારી. વેચાણ કર્મચારી તમામ ફરજ રિટેલ સ્ટોરના પ્રકાર ઉપર આધાર રાખે છે, પરંતુ જે નિશ્ચિત કામ માટે નિપુણ થઈ હોય અને ગ્રાહકોનું અભિવાદન કરવું, તેમના પ્રશ્નોના જવાબ આપવા, વેપાર વ્યવસ્થામાં સુધારો કરવો અને અસાધારણ ગ્રાહક સેવા પૂરી પાડવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. વેચાણ કર્મચારીઓની જવાબદારી. ગ્રાહકો સાથે વાતચીત કરવી. વેચાણ કર્મચારીઓ ગ્રાહકો સાથે રૂબરૂમાં વાતચીત કરવી પડે છે અથવા ફોન દ્વારા કે પછી ઈમેલ કે ચેટ દ્વારા ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવું પડે છે. કેટલાક ફોન તથા ઇન્ટરનેટના આધારે સહાયકે ઘરે રહીને દૂરથી પણ કામગીરી કરી શકે છે. સીધી ગ્રાહકો સાથે કામગીરી. એક વેચાણ કર્મચારી રિટેલ સ્ટોરની અંદર ગ્રાહકો સાથે કામ કરે છે. ગ્રાહકોના પ્રશ્નો હલ કરવા. ગ્રાહકોને કોઈ મુશ્કેલી હોય ત્યારે તે વેચાણ સહાયકોનો સંપર્ક સાધે છે, જેમ કે ચીજવસ્તુ માટે ખોટો ભાવ લખવામાં આવ્યો હોય અને વસ્તુ પરત કરવી હોય વગેરે. ગ્રાહકને સાંભળવા. પ્રત્યેક વેચાણ કર્મચારીએ ગ્રાહકને સાંભળવા જોઈએ. ધ્યાનથી સાંભળવાથી ગ્રાહકોના પ્રશ્ન સરળતાથી અને ઝડપથી ઉકેલવામાં મદદ મળે છે. મૈત્રીપૂર્ણ અને વિનમ્ર રહો. વેચાણ સહાયકે ગ્રાહકો સાથે વિનમ્ર વ્યવહાર કરવો જોઈએ. વેચાણ સહાયકની વિશેષ પ્રવૃત્તિઓ. ગ્રાહકો દ્વારા પૂછપરછ થાય એ માટે સજ્જ રહો. ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપવા. ગ્રાહકોના પ્રશ્નોની નોંધ રાખવી. સેવાની ગુણવત્તા સુધારવી. કામગીરીની વિશેષ જાણકારી વધારવી. તાલીમ માટેના કાર્યક્રમમાં ભાગ લેવો. વેચાણ સહાયક માટે કુશળતાઓ જરૂરી છે, જેમ કે ઉત્પાદન વિશે જાણકારી, ગ્રાહકોને માહિતગાર કરવાની ક્ષમતા, ડેટા એન્ટ્રી, માહિતીનું મૂલ્યાંકન, વાતચીત, રિપોર્ટિંગની કુશળતા, પ્રક્રિયાનું સંચાલન, સામાન્ય કન્સલ્ટિંગ તથા વિવિધ કામગીરી કરવાની કુશળતા. તો આ હતી તમામ વેચાણ સહાયકની ફરજો અને જવાબદારીઓ. તો આપણે આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈ ગયા. આપણે બીજી વાત સેશન 5ની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.